વીનસ ગ્રુપ પ્રેઝેન્ટ્સ રેડ એફએમ પર બડે દિલ વાલે સોશિયલ વેલફેર કેટેગરીમાં વડોદરાએ નોમિનેટ કર્યા એમાંના એક છે ફાલ્ગુની બેન. આ હાઉસવાઈફ નું હાઉસ ઓછું ને હોસ્પિટલ વધારે લાગે, કારણ કે એમના ઘરમાં છે ઢગલા બંધ વ્હીલચેર, બેસાખી અને ઓર્થોપેડિક બેડ્સ. ના, એમના ઘરમાં આની જરૂર નથી, પણ એ તો આખા વડોદરાને પોતાનું ઘર માને છે. એટલે જ જરૂરતમંદોને આ બધા જ ઇક્વિપમેન્ટ્સ ફક્ત ₹1 ભાડે આપે છે. અને એ પણ એટલે કે કોઈને લેવામાં ₹1 એ શરમ ના નડે. આ જ રીતે ફાલ્ગુનીબેન ભાંગેલા હાડકાને જોડવાના પ્રયત્ન કરે અને ખુશ થાય. મારું નામ ફાલ્ગુની દોશી છે. આઈ એમ અ ટેક્સટાઇલ ડિઝાઇનર બાય ક્વોલિફિકેશન અને અત્યારે આઈ એમ જસ્ટ એન હાઉસવાઈફ. હું હેલ્પિંગ હેન્ડ કરીને એક નાનકડો NGO ચલાવું છું, જેની સાથે હું બિલોંગ કરું છું. મેં આની શરૂઆત લગભગ 1999 થી કરી હતી અને મને એનું ઇન્સ્પિરેશન એકચ્યુઅલી હું ને મારી ફ્રેન્ડ આવી 2-3 વસ્તુ લઈને બેઠા હતા અને કે આનું શું કરશું. પડ્યું હતું ઘરની અંદર દાદીમાનું નાની વસ્તુઓ, વોકર છે, વ્હીલચેર છે. તો વી જસ્ટ થોટ કે એક કુકને આપીએ આપણે. અને એ દરમિયાન જ 2-3 જણ એવા એપ્રોચ થયા કે તમારી પાસે કોઈ વસ્તુ છે, એમને આ વસ્તુ આપી કે ભાઈ રાખો તમે થોડો ટાઈમ. અને પછી એવું થયું કે આ તો બહુ ઉપયોગી વસ્તુ છે, કોઈને બી આપીએ તો એટલા ખુશ થઈ ગયા અને ફ્રી ઓફ કોસ્ટ ત્યારે અમે લોકોએ આપી હતી. પણ આફ્ટર દેટ વી થોટ કે અમને લોકોનો આનો બહુ સારો રેસ્પોન્સ મળી રહ્યો છે, એટલે વસાવવાનું ચાલુ કર્યું ને હેલ્પિંગ હેન્ડ કરીને એક આખું પછી એક નાનકડું NGO સ્ટાર્ટ કર્યું અને વેબસાઇટ પર છે. જે વસ્તુની કોસ્ટ હોય એની ડિપોઝિટ લઉં અને આઈ ગીવ ઇટ ફોર ઓનલી ₹1 પર ડે. એની રેન્ટ છે ₹1 એટલા માટે કે એક ટોકન તરીકે લઈએ છે. ફ્રી એવું થઈ જાય છે કે મફતમાં આપે છે તો એને કંઈ વેલ્યુ પણ ના રહે, અને બીજું ફ્રી એવું હોય છે કે કોઈને ઓબ્લિગેશન થાય છે કે અમે ફ્રીમાં શું કામ લઈ જઈએ, એટલે ₹1 એના માટે થઈને ખાસ રાખેલો છે. બસ એમાંથી એટલો સારો રેસ્પોન્સ મળ્યો અને અમને લોકોને બહુ ઘરનાનો અને બહારથી બી એટલો બધો સપોર્ટ મળ્યો કે તમે વસ્તુ વસાવો તો અમને કહેજો, અમે તમને ફાઇનાન્શિયલી હેલ્પ કરશું. પણ એવી કોઈ બહુ ખાસ હેલ્પની જરૂર ના પડી ને ઘરમાંથી પછી એ વસ્તુ વસાવાતી ગઈ. ટુડે આઈ હેવ ગોટ ઓલમોસ્ટ a dozen of all the things. વ્હીલચેર્સ છે, વોકર્સ છે, ફાઉલર બેડ છે, એર બેડ, ક્રચીસ, સ્ટિક, બધી જ વસ્તુ અમે રાખીએ છીએ. એન્ડ વી ગીવ ટુ ઓલ ધ નીડી પર્સન, નો કાસ્ટ, નો બાર, નથિંગ. અને ઓર્થોપેડિક હોસ્પિટલ્સમાં ડોક્ટર્સને બધા કોન્ટેક્ટ કરીને અમે લોકો અમારી પાસે બધી રાખ્યું છે ઇન્ફોર્મેશન, એ લોકો પાસે બી છે. અને એની ટાઈમ દે કેન અપ્રોચ અને હું આ બધી વસ્તુ આપું છું. બડે દિલવાલા એટલે કોઈ બી માણસ એક બીજાની હેલ્પ કરે એક વ્યક્તિ તરીકે, તો એ બડે દિલવાલા કહેવાય. સોસાયટી તમને ઘણું બધું આપે છે, તો એની સામે તમે કંઈક બી કરી શકો, એક નાની સરખી બી હેલ્પ, તો એક તમારું ઋણ ચૂકવાયા જેવું થશે. वो कहते हैं ना, दिल जो करता है या करवाता है, किसी के बाप को समझ नहीं आता है. ऐसे ही लोगों को रेड FM कहता है बड़े दिल वाले. रेड एफएम पर बड़े दिल वाले 93.5 रेड एफएम बजाते रहो.